રામાયણમાં કીધું કે બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. કારણ કે સત્સંગ વગર વિવેક પ્રગટતો નથી અને રામ કૃપા વગર પણ એ મળતો પણ નથી વિવેક. કારણ કે વિવેકી પુરુષ છે ને એ બીજાના અનુભવે ચેતી જાય. જેમ કહે ને કે ગધાને ડફણા અને તેજીને ટકોરો, એ રીતે વિવેકી પુરુષનું મોટું લક્ષણ શું છે કે એ બીજાના અનુભવે ચેતી જાય. એ પોતે અનુભવ ન કરે પણ બીજાનો અનુભવ હોય ને એમાં ચેતી જાય કે હારું આ આપણે ન કરાય. મારું બાપુ ઘણી વાર કહે કે અર્જુન બાપાનો મેં આટલા વર્ષ સંગ કર્યો, બાપાએ ઘણા લોકોને ઉપદેશ કર્યા, તો કે બાપાએ જે ચેલા કર્યા નહીં, ચેલા એ કે ગુરુનું કંઈ હું માને નહીં, દશા જે થાય ગુરુની એના અનુભવે હું ચેતી ગયો કે આ ધંધો આપણે કરાય નહીં, આ લાખના બાર ધંધો છે. એટલે એ વિવેકી કે ગુરુજીના અનુભવે ચેતી ગયા. અને પાછો બીજો બ્રહ્મચારી છે એટલે એ એક પણ એનો પ્લસ પોઈન્ટ હતો કે આખા વિશ્વમાં હું જ છું તો મારે લગ્ન કેની યાર કરવા અને ઉપદેશ કેને કરવો. અર્જુન બાપાએ કહેતા તમે ઉપદેશ લ્યો એટલે કીડીને જ્ઞાન થઈ જાય, તો પછી બીજે દી પાછો ઉપદેશ લઈને બેઠા હોય. બીજે દી પાછો બાજુ કાંઈ થયો તો ઉપદેશ લેવો છે. એટલે વિવેકી પુરુષ છે એ બીજાના અનુભવે ચેતી જાય. મને આ વાત ત્યાંથી એવી, તમે મને ચાદર ઓઢાડવાનું કીધું ને વાંકડે તેથી ઓલો ભાઈ ઓલો કોણ જયંતિ એ પીરસવામાં હતો રસમાં, તો મને કહે તમને મેં સાંભળ્યું કે બાપુ તમને 5000 વાળી ચાદર ઉઠાડવાના હતા. મને કહે તમે શું વિચાર્યું? મેં તું હજી તને કહી દે. મને કે હું યુટ્યુબમાં જોતો હું, ભલે અહીંયા આવતો ન હોઉં, કે હું યુટ્યુબમાં જોતો જ હોવી કે. મને કે એનું તમે શું કર્યું પહેલાં એ મને કહો, પછી તમને રસ આપું. મેં કીધું તું પહેલાં મને રસ તો દેવું, પછી હું નિરાંતે કહી દઉં. એટલે આમાં શું છે કે સ્વામી રામસુખદાસ જે થઈ ગયા બહુ ટોપ લેવલના સંત ગણાય એમ. એના ઘણા પુસ્તકો બહાર પડ્યા છે, જેમ પુનિત મહારાજના જેમ બહાર પડ્યા છે એવી રીતે સીધી સાદી અને સરળ ભાષામાં પુસ્તકો છે કે ગમે તે સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એવા એમ. બહુ આટી ઘૂંટીવાળા કે ફિલોસોફીવાળા નહીં એમ. એના એકેય પુસ્તકમાં એનો ફોટો નથી અને એને એ કોઈના ગુરુ પણ બન્યા નથી. કે ભગવાન ઘણીવાર કહે કે નુગરા નહીં ચડે નિર્વાણ, એક નુગરા કે ઉપર લાખ પાપીન કો ભાર. કબીરજીએ કીધું કે નુગરા નહીં ચડે નિર્વાણ. તો લૌકિક દ્રષ્ટિએ એવું લાગે કે ગુરુ નથી કર્યા એ નુગરા છે, અને ગુરુ કરી લીધા એ સુગરા, એવું લૌકિક દ્રષ્ટિએ મોટી માન્યતા એવી છે એમ. અમારે આ છોકરાઓના 2 વર્ષ પહેલાં લગ્ન કર્યા જય કિશનના, તો ઘરના ગયા ને ગુરુ કરવા જોઈએ, તો વેણું આ વાડાથી લઈ ગયો, રાજુ બાપુએ કંઠી પહેરાવી દીધી એટલે ગુરુ થઈ ગયા. પછી ઈચ્છા પડે તો જવાનું, ઈચ્છા ન પડે તો નહીં જવાનું. એટલે રામસુખદાસ કોઈના ગુરુ થયા નથી. અને એને એના પુસ્તકોમાં એ પણ ખુલાસો કરેલો છે કે 24 હિન્દુના, 24 તીર્થંકરના અને 24 પેગમ્બરના, એવી રીતે 72 અવતાર થયા. એમાં ઘણા તત્વવેતા સંતો મહાપુરુષો પણ થયા. તો એ બધાએ એની અનુભવવાણીનો નિચોડ એના પુસ્તકોમાં આપ્યો, પ્રવચનોમાં આપ્યો. લાખો લોકોને એનાથી લાભાન્વિત કર્યા એમ. તો એ કે હિન્દુમાં, મુસલમાનમાં કે ક્રિશ્ચિયનમાં એકમાં એમ નથી કીધું કે તમે ચોરી કરો, દારૂ પીઓ, જુગાર રમો, પરસ્ત્રી ગમન કરો, માંસ મટન ખાઓ, ખૂન કરો,
છેતરપિંડી કરો, વિશ્વાસઘાત કરો, આ જે સીલ ઉપર પગ દે એવા હરેક વસ્તુની નિષેધ છે એમ. તો એ કે ગુરુ કરવા કરતાં પણ સાર્વજનિક વાત જે હોય ને એ માંડી અને હૃદયમાં ઉતારી લેવી જોઈએ. સાર્વજનિક વાત, જેવી રીતે સરકાર જાહેરમાં શૌચાલય કે મૂતેણી બનાવે તો એમાં ગમે તે જ્ઞાતિનો વ્યક્તિ ગમે ત્યારે જઈ શકે, કે હિન્દુ મુસલમાન એવો કોઈ નિયમ ન હોય. વાણિયાએ જાય, બ્રાહ્મણે જાય, વેપારી જાય અને હલકી કોમના લોકો પણ જાય એમ. તો સાર્વજનિક વાત જે છે ને એ સ્વીકારી લેવી જોઈએ. સાર્વજનિક વાત સ્વીકારવાથી હરેક વ્યક્તિનું કલ્યાણ થાય છે. સ્વામી રામ સુખદાસનું કહેવું તો એવું છે કે તમે ગમે ત્યાંથી સત્સંગ સાંભળ્યો હોય, સ્વામી રામ સુખદાસનો કે બીજા કોઈ પણ સંતોનો, તો એમાં તમને જે વાત સારી લાગી એ તમે હૃદયમાં ઉતારી અને તમારા આચરણમાં લ્યો. કે દાખલા તરીકે મારી વાત તમને સારી લાગી સ્વામી રામ સુખદાસની, એ તમે આચરણમાં લ્યો તો એ તમે મારી વાત 5% માંડ્યા તો હું તમારો 5% ગુરુ થયો એમ. 50% માનો તો 50%, અને 100% જો તમે માની લ્યો તો તમે હું 100% તમારો ગુરુ. ભગવાન કહે ને કે કળિયુગમાં ચેલા એવા થશે કે ગુરુને કયા નહીં માને, અને અત્યારે આપણે નજર સામે જોઈ છે. બાણકુંડલાવાળા બ્રહ્મર્ષિ બચુવદા પણ કહેતા કે ગુરુને પગે ન લાગો તો ચાલશે, પણ ગુરુને પગે ન લગાડતા. ગુરુને પગે ન લાગો તો ચાલશે, પણ ગુરુને પગે ન લગાડતા, એવું બ્રહ્મર્ષિ બચુવદાનું વાક્ય છે. અત્યારે તો શરીરથી હયાત નથી, પણ આવું એને કીધેલું. અને મારું સ્ટાર્ટિંગ ત્યાંથી જ થયેલું. પહેલી વહેલી મેં મંત્ર દીક્ષા ત્યાંથી લીધેલી, અને ગાયત્રી મંત્ર આપેલો, ધોતિયું પહેરાવે અને ટાઢા પાણીએ નાહીને પછી ડોકમાં જનોઈ પહેરાવીને મંત્ર આપે. અને ત્યાર પછી હું આસારામજી બાપુમાં ગયો, પછી હું અર્જુન બાપામાં આવ્યો. તો મારી અંદરની લો હતી તો ધીરે ધીરે સ્ટેપ બાય પ્રગતિ થઈ. પણ અંદરની લો જ ન હોય, તડપ જ ન હોય તો વ્યક્તિ ત્યાં પડ્યો રહે. એટલે ગુરુની વાત જેટલી હૃદયમાં ઉતારે છે ને જેટલી માને છે ને એટલા સહેજે એ શિષ્યના ગુરુ પોતે થઈ જ જાય છે. પણ ગુરુ કરે અને પછી ગુરુની વાત માને નહીં ને તો નુગરો, એને કબીરજી એને નુગરા કીધા છે. ગુરુ નથી કર્યા ને તો ખબર જ નથી કે ગુરુ શિષ્યનો શું નાતો છે. નકર રામ સુખદાસ પાસે ઘણા લોકો આવ્યા હોય ને કે ભાઈ અમને જ્ઞાન આપો એમ. કોઈ સારા ટોપ લેવલના સંત હોય તો અમને કયો, અમે એની પાસેથી જ્ઞાન લઈ લઈએ. તો સ્વામી રામ સુખદાસ પોતે કહેતા એ કે તમે જ નક્કી કરો ને તમારી દ્રષ્ટિમાં ટોપ લેવલના સંત કોણ છે એમ. તમે જેટલા ટોપ લેવલે હશો એટલો જ તમને સંત સામે ટોપ લેવલનો દેખાશે. તમે જેટલા નીચે હશો એટલું તમને બધું નીચેનું જ વાતાવરણ દેખાશે, વેક વાતાવરણ દેખાશે. રામ સુખદાસે પણ કીધું છે कि गुरु शिष्य का कल्याण तभी कर सकता है जब शिष्य खुद अपना कल्याण चाहता हो। जब शिष्य ही अपना कल्याण न चाहता हो तो चाहे कितने भी गुरु बदल डालो तुम्हारा कल्याण होने वाला नहीं। જેવી રીતે વર્ષો પહેલાં તમારી પાસે લાલજી કરીને એક લુહાર આવતો, ઘરવાળા ગુજરી ગયા હતા ને કંઈક છોકરીઓ બે હતી પરણાવવાની બાકી હતી, પૂનમ બીજમાં ને બાવતો. હવે આસારામ બાપુમાં ગયેલો, બ્રહ્માકુમારીમાં ગયેલો, છેલ્લે એને બટુક મહારાજ પાસેથી જ્ઞાન લીધેલું હતું. છતાં એ વ્યક્તિ 30 જણા પાસે ઉપદેશ લઈ લીધેલી વ્યક્તિ છતાં અહીંયા આવતો હોય અને એ કે મને આ કોઈનું જ્ઞાન હૃદયમાં બેઠું નથી ને એનો ઉપદેશ મને બરોબર જોયો લાગ્યો નથી.
તો અહીંયા ઘણો સમય આવ્યો ને છેલ્લે મયુર બાપુને કે મારે તમને ગુરુ કરવા 31 31માં ગુરુ એને મયુર બાપુને કર્યા. 31માં ગુરુ મયુર બાપુને કર્યા, છતાંય કોઈ એનું આચરણ એવું હતું ખરાબ. તો અરુણ બાપુએ 2 શબ્દો એને કીધા ઉપદેશના 2-3 દી પછી. તો એ ભાઈને લાગી આવ્યું અને પાછો આવતો બંધ થઈ ગયો. તો એ એનું કલ્યાણ ઈચ્છતો નહોતો. તો આટલા ગુરુ કર્યા છતાં એનું કલ્યાણ ન થયું. જો ગુરુના ઉપદેશથી જ જો શિષ્યનું કલ્યાણ થઈ જતું હોય તો ભૂતકાળમાં આપણા આ જ ઉપદેશ લીધેલા ઘણા લોકો આપઘાત પણ કરેલા છે, ડિપ્રેશનમાં પણ આવી ગયેલા છે. તો આ બનવું ન જોઈએ. ગુરુના ઉપદેશથી જ જો શિષ્યનું કલ્યાણ થઈ જતું હોય તો આ જે ઘટના અગાઉ ભૂતકાળમાં ઘટી ગઈ ન બનવી જોઈએ. આવું મારું મંતવ્ય છે. બાકી તો હરેક વ્યક્તિનું અલગ અલગ મંતવ્ય હોય. वो दिल नहीं जिस दिल में पिया की प्यास न हो. તો પરમાત્માની પ્યાસ હોય ને તો એને ગમે ત્યાંથી સદગુરુની પ્રાપ્તિ થઈ જશે. જેવી રીતે મીરાબાઈને બચપણથી જ પૂર્વની કમાઈના કારણે ભક્તિના સંસ્કાર એનામાં હતા. તો આપણે જેને જડ મૂર્તિ કહી છે, જડ, એવી કૃષ્ણની મૂર્તિમાં એને અનન્ય પ્રેમ હતો અને કૃષ્ણનું એને ભજન કર્યું અનન્ય ભાવથી. તો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા એની લો, પરમાત્મા પ્રાપ્તિની લો એની પરાકાષ્ઠાએ ગઈ. તો એને રોહિતદાસ ચમારનો ભેટો થયો અને રોહિતદાસ ચમારે એની જે ભૂખ હતી એ સંતોષી અને એને પૂર્ણ જ્ઞાન આપી દીધું. તો હજારો વર્ષો થઈ ગયા તો આજ મીરાબાઈને આપણે યાદ કરવા પડે. એટલે કોઈ પણ વ્યક્તિની લો કઈ તરફ છે એ તરફ જ એ વ્યક્તિ ગતિ કરશે. ગુરુ દિવાલમાં ગમે એટલા માથા પછાડે તોય જે શિષ્ય જેમ કરવાનો છે ને એમ જ કરવાનો. પછી ગુરુને સમજી અને હવડું લેવું પડે કે બધે પરમાત્મા છે તો એમાંય પરમાત્મા છે ને ઠીક લાગે એમ કરે. ગુરુ શિષ્યને એમ કહી દે કે શિષ્યને ઠીક લાગે એમ શિષ્ય કરે એટલે સમજી લેવાનું કે શિષ્યનું પતન ચાલુ થઈ ગયું. કારણ કે ગુરુનું કયું એ કરવા માગતો નથી. પછી ગુરુ શું કહે કે ભાઈ હવે તને સારું લાગે એમ તું કર, તું સ્વતંત્ર છો. એટલે આ બધી વસ્તુ એવી છે કે ભગવાન કહે ને માગે સો ભાગે અને ત્યાગે સો આગે. ઘણા વર્ષો પહેલાં આ બટુક મહારાજનો આશ્રમ હતો જંગવળ, આપણે જી આવેલા છીએ ગોવિંદરામને લઈને. ત્યારે ગોવિંદરામની એવી ઈચ્છા હતી કે મને અહીંયા રાખે તો હું અહીંયા સ્થિર થાવ એમ. તો બટુક મહારાજે કાંઈ એવું પ્રોત્સાહન ન આપ્યું ને આપણે અહીંયા જમીન આવતા રહ્યા. તો અત્યારે બટુક મહારાજ શરીરથી નથી ને આશ્રમે નથી, બધું ગયું. હવે એને એ સમયમાં કોઈ પટેલ એનો શિષ્ય હતો ને એ સમયમાં એને જમીન આપી કે બાપુ તમે તમારામાં આશ્રમ બનાવો. જમીન આપીને આશ્રમ બનાવ્યો. પછી ધીરે ધીરે શિષ્યો વધતા ગયા અને બટુક મહારાજે પછી વિશ્વાસના કારણે પોતાના નામે ન કરી, એ એની ભૂલ થઈ ગઈ. તો ઓલા ભાઈએ ઉપદેશ લીધો પછી સીધો કે બાપુએ મને ચાદર આપી દે. તો બટુક બાપુએ ચાદરની ના પાડી. તેને એમ થયું કે તો મારી જગ્યામાં આનો આશ્રમ ઊભો છે અને મને ચાદરની ના પાડે, એટલે વિરોધ ઊભો થયો. હવે એ ચાદર લેવા માટે અધિકારી નહોતો છતાં એને માગી. તો ગુરુએ ના પાડી એ યોગ્ય જ છે, બરોબર ના પાડી છે. કારણ કે લૌકિક બાબતમાં તમારે બેંકમાં એક પટ્ટાવાળાની નોકરી જોતી હોય તો 10 પાસ હોવો જોઈએ માણસ. અને એના કેટલા ફોર્મ ભરવા પડે, કેટલી પરીક્ષાઓ આપવી પડે, ત્યારે એ 10-15 હજારની નોકરી તમને આપે. હવે ચાદર ઓઢી અને આચાર્ય બનવું, ગુરુનું પદ છે એ
સબસે અધિક છે, સબસે બલવાન. રામ અને કૃષ્ણ જેવાય પણ એનું ધ્યાન ધરતા. આવું જે સર્વશ્રેષ્ઠ જે પદ છે, હવે એ પદનું અધિકારી બનવું તો એ કાંઈ જેવી તેવી વ્યક્તિના હાથમાં એ સત્તા ન આપી દેવાય. અને પૂરી જો સમજણ ન હોય ને શરણાગતિ ન હોય તો સત્તા હાથમાં આવ્યા પછી વ્યક્તિ સત્તાનો દુરુપયોગ કરે, અને દુરુપયોગ કરે તો લાખો લોકોનું અહિત થાય. જો સદુપયોગ કરે તો એ લાખો લોકોનું કલ્યાણ પણ કરી શકે એમ. તો એને ચાદરની ના પાડી તો એને બાપુ એને પછી વિરોધ થયો કે મારી જગ્યા મને પાછી આપી દો, અને અંતે ત્યાંથી જગ્યા ખાલી કરાવી અને બીજે જગ્યા લીધી. શારદામણી સમાધિ આપણે જોઈ વાંકડે જસદણ રોડ ઉપર છે અહીંયા. તો પરિણામ શું આવ્યું છે? એટલે લૌકિક બાબતમાં આટલી બધી ચકાસણી કર્યા વગર કોઈ પણ પદની પ્રાપ્તિ કે નોકરી મળતી નથી. તો આમાં એમનેમ આપી દેવું એ યોગ્ય ન ગણાય. એમાં અત્યારે તો પાછો કળીકાળ છે, કલિયુગ. કારણ કે ભગવાન રામના ગુરુ વશિષ્ઠ મુનિ થઈ ગયા તો ત્યારે પણ ઘણા રાજા મહારાજાઓ ચક્રવર્તી સમ્રાટો હતા. કૃષ્ણ થઈ ગયા ત્યારે પણ ઘણા હતા. છતાંય કૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને આખું ગીતા શાસ્ત્રની રચના કરી. અને વશિષ્ઠ મહારાજે ભગવાન રામને વશિષ્ઠજી મહારાજે ભગવાન રામને લક્ષ્યમાં રાખી અને જે ઉપદેશ આપ્યો બ્રહ્મજ્ઞાનનો, એનું આખું યોગ વશિષ્ઠ રામાયણ બન્યું. તો કોરોનાના સમયમાં મેં એ ઘણું વાંચેલું. સમય હતો એટલે સમયનો સદુપયોગ થાય એટલો કર્યો. તો એમાં પણ વશિષ્ઠ મુનિ કહે છે રામને, કારણ કે રામને બધી તીર્થાટનને બધી યાત્રા કરાવી. પછી રામ એની એકાંત કુટીરમાં મૌન થઈને બેસી ગયા. એને સંસાર પ્રત્યે વૈરાગી આવી ગયો. તો દશરથનું કે કૌશલ્યાનું પણ કાંઈ સાંભળું ન સાંભળું કરી નાખે. પછી એને વશિષ્ઠ મુનિને કીધું દશરથ મહારાજે કે રામ હાવ ઉદાસ થઈ ગયા છે ને, કાંઈ ખાતા પીતા નથી, બોલતા નથી, તમે જરાક પૂછો ને. તો વશિષ્ઠ મુનિ એને મળવા ગયા ને તો એને કીધું કે રામને હવે સંસારથી ઉપર ઉઠી ગયા છે ને એને બ્રહ્મ જ્ઞાન જોઈ છે, જે સર્વશ્રેષ્ઠ જે જ્ઞાન છે, જેનાથી લગે એવું બીજું કોઈ જ્ઞાન નથી ને એવી અંદર એની ભાવના છે એમ. તો એને યુવા અવસ્થામાં જ વૈરાગી આવી ગયો. શ્રીમદ રાજચંદ્રએ પણ કીધું છે, ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, હટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે નિજ ભાન. તો ત્યાગ અને વૈરાગ્ય તો આમાં પહેલાં જોશે. હવે ખાલી શિષ્ય બનવાના પણ લક્ષણો મારામાં ન હોય હજી ત્યાગ વૈરાગ્યના, અને એથી ટોટ લેવલની ચાદર કેમ ઓઢી લેવી? मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते कि राम जी देखे हुए, सुने हुए और भोगे हुए भोगों में जब उबान आती है, उबान એટલે उल्टी ओमेट, उपरामता आती है, तब अनदेखे अनभोगे और अनसुने में रुचि होती है. अनदेखे अनसुने और अनभोगे में रुचि होती है. हे राम जी, अनअधिकारी को ब्रह्म ज्ञान का उपदेश दे दिया जाए तो समझो उसको खड्डे में ही गिरा दिया.
આ વશિષ્ઠ મુનિના વચનો છે, ભગવાન રામને જે કહે છે. હવે એ જ ઉપદેશ આપણે અત્યારે છે. ત્યારે એને નિજ્યા ધર્મ કહેતા, મહાધર્મ કહેતા નથી, અને બીજનો ધર્મ કહે છે. વાત એની જ છે. તો કોઈ પણ વ્યક્તિને એનું કલ્યાણ કરવું હોય તો અત્યારે આપણી પાસે ભગવાન રામ જેવું રાજ્ય નથી. ભગવાન રામનો જન્મ થયો ત્યારે જે સમય હતો એ અત્યારે સમય નથી. ભગવાન રામ જેવું આપણી પાસે લાંબુ આયુષ્ય પણ નથી. પણ અત્યારે આપણા બધાનો પ્લસ પોઈન્ટ એ છે કે ભગવાન રામ પણ શરીરથી નથી અને વશિષ્ઠ મુનિ પણ શરીરથી નથી. પણ ભગવાન રામને નિમિત્ત બનાવી અને વશિષ્ઠ મુનિએ જે જ્ઞાન આપ્યું એ યોગ વશિષ્ઠ મહારામાયણનો ગ્રંથ આજે પણ આપણી પાસે. તો એ આપણા બધાનો પ્લસ પોઈન્ટ છે. તો વ્યક્તિ ધારે તો એકાંત મૌન સેવન કરીને એના વચનો હૃદયમાં ઉતારીને એ જ્ઞાન પોતાના કંઠસ્થ કરીને પોતાનું કલ્યાણ કરી શકે. ગંગા સતીએ પણ કીધું કે અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં પાનબાઈ, ન રહેવું ભેદવાદીને સાથ. કારણ કે એને પણ છેલ્લે એકાંત સેવનની જ વાત કરેલી છે ગંગા સતીએ પણ આડકતરી રીતે. પણ મોટે ભાગે આ જીવની વૃત્તિ એટલી બધી બહિર્મુખ થઈ ગયેલી છે કે કાંઈ ને કાંઈ તાનમાલ ને તાસીરો હોય ને તો જ મજા આવે. તમે ઘણી વખત માર્ક કરજો, આપણે અહીંયા 2 કલાક બેસું તો સમય વિયો જાય. પણ ક્યારેક માની લ્યો કે 2 કલાક તમે એકાંતમાં રૂમ બંધ કરીને બેસજો તો તમને અનુભવ થઈ જાય. મેં આ કરેલા અનુભવ. 2 કલાક એકાંત અને મૌનમાં નહીં બેસી શકાય. એકાંત, મૌન, અલ્પાહાર, નિરાશા, ધ્યાન અને ધારણા, આ 6 સાધનો સાધકને શીઘ્ર પરમાત્માની પ્રાપ્તિ કરાવવાવાળા છે. તો બહિર્મુખ થયેલી જે વૃત્તિ છે ને એ અંતર્મુખ કરવાની જરૂર છે. જેવી રીતે ઢાલ કાચબો પાણીમાં તરતો હોય તો ભગવાન કે એના 4 પગ, પૂંછડું, મોઢું બધું લઈને આમ ફરતો હોય, પણ કોઈ પાણાનો કે કંઈ અવાજ આવે ને તો એ બધું હંકોર લે, અંદર લઈ લે. પછી ગમે એવો પાણો મારો ને તો એને કાંઈ ન થાય. મેં નાનપણમાં ઢાલ કાચબાને પાણા મારેલા. અમે ભઠ્ઠામાં ઈંટું હારતા ને તો એ કંઈ કામ ન હોય તો આ નદી કિનારે આટા મારતા હોય. તો ઢાલ કાચબા તરતા હોય ને એટલે અમારે પાણી પીવું હોય નદીનું, એમ થાય કે આ લોકોનું એકી બેકી વાળું પાણી ક્યાં, પેલો પાણા ભાઈને અમે આગા કાઢી પછી પાણી પીએ. એટલે અંતર્મુખ વૃત્તિ કરવી. કારણ કે ઉપદેશમાં તો કીધું કે તું સર્વનો સાક્ષી છો, સતચિત આનંદ સ્વરૂપ છે એ તારું છે, સચિદાનંદ ઘન સ્વરૂપ તું છો. આવું સાંભળી તો લીધું, પણ સાંભળી લીધું પણ હૃદયમાં ઉતારીને માયનું કે આ વાત સાચી છે. ભગવાન કહે ને કે અર્જુન બાપા પાસે ઘણા લોકોએ ઉપદેશ લીધો, ઉપદેશમાં બેઠા, પણ ઉપદેશ કેટલામાં બેઠો? ઉપદેશમાં તો અત્યાર લગીમાં હજારો લોકો બેઠા. કે ફલાણા ભાઈ ઉપદેશમાં બેઠો તો હલો હું એના ભેગો જાઉં તો હું બેહું ઉપદેશમાં. તો ગુરુએ તો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉપદેશ જેમ આપ્યો. પણ જેને પોતાનું કલ્યાણ કરવું હતું એનામાં જ ઉપદેશ બેઠો, બાકીનામાં બેઠો નથી. એટલે કોઈ પણ વ્યક્તિને પોતાનું કલ્યાણ કરવું હોય તો એમાં પરમાત્મા એને સ્વતંત્ર જ બનાવેલો છે, અને પતન કરવું હોય તો એમાં એ સ્વતંત્ર છે. સત્સંગમાં નથી આવતા જે લોકો, 5 શીલનું પાલન નથી કરતા, 5 શીલ ઉપર જે લોકો પગ દે છે એને શું ખબર નથી કે અમે આ કરી છીએ ખોટું છે?
ઉપદેશ લીધેલા પણ ઘણા સીલ ઉપર પગ દે છે, તો નથી લીધેલાની તો આપણે વાત જ ન કરાય. તો એ લોકો અંદરખાને તો જાણે છે કે હું આ જે કરું છું એ ખોટું કરું છું, છતાંય આદત છે મજબૂર, એની મજબૂરી છે. કારણ કે એ એના વિના રહી નથી શકતા, કારણ કે વિષયોને આધીન છે. ભગવાન કહે ને કે 5 વિષયમાં એક જીવની આહુતિ દેવામાં આવે છે, તો મનુષ્યને તો એક 5 આપ્યા છે. તો મનુષ્યને 5 આપ્યા છે, તો મનુષ્ય કેટલું સાવધાન રહેવું પડે. અર્જુન બાપાએ કહેતા કે માયા મસની કોટડી, ખાધી પીધી વાવરી, તોય અંગમાં ડાગ ના આણ્યા. તો એ કેટલું બધું સાવધાનીપૂર્વકનું જીવન હોય ત્યારે આ શક્ય બને. કારણ કે ગુરુ તો કહી દે તું સ્વતંત્ર છો ને તું સર્વનો સાક્ષી છો, તો શિષ્યને કેટલું હૃદયમાં ઉતરું. કારણ કે પચે એટલું જ પેટનું, જેવું અન્નનું એવું જ્ઞાનનું. જ્ઞાન તો આપણે વર્ષો ત્યાં સાંભળી છે, છતાંય પૈચું કેટલું એ મહત્વની વસ્તુ છે. ઘણું સાંભળવું, ઘણું વાંચ્યા, ઘણું બોલ્યા, તેમાં પૈચું કેટલું. જે ખરા સમયે તમને જે કામ આવ્યું એ જ તમારું જ્ઞાન સાચું. બાકીનું તો બધું પુસ્તકોમાં બધું લખેલું છે, જે કંઈ જ્ઞાન છે. એટલે જે મહાપુરુષો આ તરફ હાલી ગયા છે એ અનંત જન્મોની એની કમાઈ હતી, અને બચપણથી જ એનામાં વિવેક અને વૈરાગ્યનું પ્રાગટ્ય હતું. ત્યારે ધીરે 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 એની જેમ લો વધતી ગઈ, શિષ્ય બન્યા, સત્શિષ્ય બન્યા, અને પછી એ આટલી પરાકાષ્ઠાએ સદગુરુ બન્યા છે. કાંઈ પરબારા ઉપદેશ લીધા ભેગા કોઈ સદગુરુ નથી બની ગયા. અને પરબારા બની જતા હોય તો આખું બ્રહ્માંડ જ્ઞાની થઈ જાય, કોઈ ચેલો જ ન મળે તમને. ગોવિંદરામ પણ કહેતા કે રાત કો ચેલા મુંડાને સુબહ કો ગુરુ અકેલા. પછી ચેલાને ઈચ્છા પડે તો આવે. એટલે આવા ચેલા તો જગતમાં ઘણા છે, હજી ઘણા થશે. એટલે હરગુરુ સર્જીવન બાપાને આપણે બધા હૃદયથી એવી પ્રાર્થના કરી કે તમે અમને જે જ્ઞાનનો ખજાનો આપ્યો છે એ અમે પચાવી શકી એવી અમારી ઉપર કરુણા કૃપા કરો. સતગુરુ મહારાજની. થોડીક વાત કર.